ભરૂચમાં ફાગણ સુદ પૂનમના અવસરે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હોળી પર્વનો ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। ફાગણ સુદ પૂનમના પાવન અવસરે ભરૂચ જિલ્લામાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં હોળી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। સાંજે શુભ મુહૂર્તના ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહી ધાર્મિક વિધિ પૂર્વક હોળી પ્રગટાવી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં ક્યાંક વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી, તો ક્યાંક પરંપરાગત રીતે લાકડાની હોળી તૈયાર કરી હોલિકા દહન કરવામાં આવ્યું હતું। હોળી પ્રગટાવ્યા બાદ પરિવારો સાથે ધાણી, ખજૂર, હારડા અને નારિયેળને અર્પણ કર્યા હતા અને પરિવારની સુખાકારી વર્ષભર નિરોગી રહેવાની કામનાઓ વ્યક્ત કરી હતી। ગ્રામ્ય વિસ્તારોમાં હોળીની જ્વાળાની દિશા અને તેજ પરથી ચોમાસાની સ્થિતિ અંગે પરંપરાગત માન્યતાઓ અનુસાર વર્તાતો પણ ભાંખવામાં આવતો હતો। હોળી પર્વ ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશ્યપુની પૌરાણિક કથાથી સંકળાયેલો હોવાથી દુર્જન પર સજ્જનની જીત અને સત્ય વિજયનું પ્રતીક માનવામાં આવે છે। જિલ્લાભરમાં શાંતિપૂર્ણ માહોલમાં હોળી દહનના કાર્યક્રમો પૂર્ણ થયા હતા અને લોકોમાં પરંપરાગત તથા આસ્થા સાથે પર્વની ઉજવણી કરવામાં આવી હતી।